નમસ્કાર, મુખ્ય સેવિકાની તૈયારી કરતી તમામ બહેનો માટે એક જબરદસ્ત બેચ છે સખી બેચ, જેની અંદર લાઈવ પ્લસ રેકોર્ડેડ વિડીયોઝ જોવા મળશે. આ બેચની અંદર તમને ડે ટુ ડે પરફેક્ટ પ્લાનિંગ આપવામાં આવશે. એટલે કે પહેલા દિવસે તમારે કયો વિડીયો જોવાનો, એ વિડીયોની પીપીટી વાંચવાની, એની ટેસ્ટ આપવાની. આ સિવાય બીજા ફોલ્ડરમાં જે રીડિંગ સેક્શન હશે એની અંદર તમારે એક્સ્ટ્રા કયું રીડિંગ કરવાનું છે, આ બધું જ તમને અહીંયાથી અમારા દ્વારા કહેવામાં આવશે. તમારે જ્યારે બી તમે તૈયારી શરૂ કરો, આજે કાલે જ્યારે બી તમે બેચ લ્યો, ગમે ત્યારે તમે આ બેચ જ્યારે બી લેશો, તો એ બેચમાં તમારે ડે 1 થી તમારે તમારી રીડિંગ જે છે એ શરૂ કરી દેવાનું. સંપૂર્ણ સિલેબસ એટલે કે જગ્યાને લગતી માહિતી, રીઝનિંગ, ગણિત, ઇંગ્લિશ, ગુજરાતી, સ્ટેટિક જીકે, બંધારણ, આ સાહિત્ય, બધી જ વસ્તુ તમને અહીંયાથી એના વિડીયોઝ જે છે એ પ્રોવાઈડ કરવામાં આવશે. સંપૂર્ણ સિલેબસ આવરી લેવામાં આવશે. કોઈ પણ વિષયને બારીકાઈથી, બધા જ વિષય એકદમ બારીકાઈથી જે છે આવશે. સાથે સાથે દર રવિવારે આનો એક મોડલ પેપર પણ લેવામાં આવશે. દર રવિવારે આનો એક મોડલ પેપર જે છે એ પણ તમારે અહીંયા આગળ લેવામાં આવશે. સાથે સાથે બધા જ વિષયોની તૈયારી કઈ રીતે કરવી એના માટે મહિનામાં એક વખત આખો મોટિવેશનલ લેક્ચર જે છે એ તમારે લેવામાં આવશે. તો જો અમારી સાથે મુખ્ય સેવિકાની તૈયારી કરવા માંગતા હો તો આ બેચની અંદર જોડાઓ. સ્માર્ટ એજ્યુકેશન સેન્ટર એપ્લિકેશન ડાઉનલોડ કરી સ્ટોરમાં જઈ સખી બેચ સિલેક્ટ કરો અને જ્યાંથી બી તમે સ્ટાર્ટ કર્યું હોય ત્યાંથી ડે 1 ની તૈયારી તમે શરૂ કરી શકો છો. બરાબર, તો આ તૈયારી માટે તમારે વિશ યુ ઓલ ધ બેસ્ટ. પૂર્ણ શક્તિ બેચમાં કોઈ બીજી બેચ લેવાની નથી. પૂર્ણ શક્તિ બેચના વિદ્યાર્થીઓને આ બેચ એક અલગ ફોલ્ડર કરીને ફ્રી આપવામાં આવશે. આ સાથે સાથે એ સિવાયની મીન્સ કે આખી બેચ ન લેવી હોય ને કોઈને અલગ અલગ બેચ લેવી હોય તો પણ છે. આખી સખી બેચ છે, માત્ર સખી બુકના વિડીયોઝ છે, ગણિત રીઝનિંગના છે, સ્ટેટિક જીકેના છે, इंग्लिश गुजराती ना છે. मैं हार नहीं मान सकती मेरे हाथों क्योंकि मेरे हाथों में किसी का बचपन है. તો મુખ્ય સેવિકાની સંપૂર્ણ તૈયારી કરવા માટે આજે જ અમારી સાથે જોડાઓ અને તમે સરકારી નોકરી મેળવવાનું સ્વપ્ન જે છે એ સાકાર કરો. આ એક બુક જે છે એ આપણે લોન્ચ કરી છે જે મુખ્ય સેવિકા અને સીડીપીઓની જગ્યાને લગતી માહિતી માટેની છે. આ બુકની ખાસિયત એ છે કે બધો જ વિષય, બધા જ જે પુસ્તકો જે છે, આખું પુસ્તક જે છે ને એ બધા જગ્યાને લગતી માહિતીનું જેટલું કન્ટેન્ટ હતું ને એ બધું ભેગું કરીને આખો અભ્યાસક્રમનો આવરી લેવામાં આવ્યો છે. તમામ મુદ્દાને સાદી સરળ ભાષામાં વર્ણન કરવામાં આવ્યું છે. એની કરતાં વધારે ઇમ્પોર્ટન્ટ એ છે કે ગત 3 સીડીપીઓના પેપર અને મુખ્ય સેવિકાના પેપરના પ્રશ્નોના જે ઓપ્શન્સ હતા એને ગૂગલ સર્ચ કરીને જે માહિતી મળી છે અને એના આધારે પોઈન્ટ ટુ પોઈન્ટ લખાણ લખી વિસ્તૃતીકરણ કરી અને એક શ્રદ્ધેય પુસ્તક બનાવવાનો પ્રયાસ કરવામાં આવ્યો છે. તો આ બુક જે છે એ તમે ozabookstall.com ઓફિશિયલ વેબસાઇટ જે છે ઓઝા બુક સ્ટોલની, ત્યાંથી તમે પરચેસ કરી શકો છો. ઓકે, થેન્ક યુ. નમસ્કાર, સ્માર્ટ એજ્યુકેશન સેન્ટર ભાવનગરમાં આપ સર્વનું હાર્દિક સ્વાગત છે. આપણે સેકન્ડ ચેપ્ટર એટલે કે અધિકારી અને કર્મચારીઓની કાર્યો અને ફરજો જે છે એના વિશે આપણે ચર્ચા કરવાની છે. આઈસીડીએસ અંતર્ગત જેટલા બી અધિકારીઓ છે અને એની સાથે જેટલા બી કનેક્ટેડ કર્મચારીઓ છે, બરાબર, એ બધાના એક કાર્યોનું વિભાજન જે છે એ થયેલું છે કે ભાઈ આ કાર્ય જે છે એ આને કરવાનું છે, આ કાર્ય જે છે એ આને કરવાનું છે. તો આપણે કયો અધિકારી અથવા તો કયા કર્મચારી એનું કાર્ય કેટલું છે અને કયું છે એ આપણે ડિટેલમાં ચર્ચા કરવાની છે આ ચેપ્ટરની અંદર. તો સૌથી પહેલા આપણે સ્ટાર્ટ કરીએ તો કે આખું પહેલા તો માળખું સમજવું પડે. સમજો કે ભાઈ કોણ કોના અંડરમાં આવે છે એ એક આખું માળખું તમને ખ્યાલ હોય તો વાંધો ન આવે. સૌથી પહેલા આપણે વાત કરીએ ઉપરથી, એટલે કે મહિલા અને બાળ વિકાસ મંત્રાલય કેન્દ્ર લેવલે હોય, ત્યાંથી જે છે એ ક્યાં તો કે સ્ટેટ લેવલે આવે. એના અંડરમાં સ્ટેટ લેવલના જે રાજ્યનો જે મહિલા અને બાળ વિકાસ મંત્રાલય જે છે એ એના અંડરમાં કાર્ય કરતો હોય. બરાબર, એટલે કે જ્યારે સેન્ટ્રલમાં કોઈ પણ આના રિગાર્ડિંગ કોઈ યોજના અથવા તો કઈ નવી માહિતી હોય તો એ પહેલા સ્ટેટને ટ્રાન્સફર થાય. એના પછી એ જે છે એને સચિવ જે છે અને સચિવ અથવા તો કમિશનર, જે તે વિભાગના સચિવ અને કમિશનર જે છે એની માહિતીનું વહન કરતા હોય. એના પછી એ માહિતી જે છે નિયામક સુધી પહોંચે છે.
નિયામક જે છે એ પછી ક્યાં કરે છે તો કે દરેક ડિસ્ટ્રિક્ટની અંદર એટલે કે જિલ્લા કક્ષાએ જે પ્રોગ્રામ ઓફિસર હોય એને એ ટ્રાન્સફર કરે છે, કોઈ માહિતી હોય એટલે કે એ એના અંડરમાં જે છે એ કાર્ય કરતા હોય. એ પ્રોગ્રામ ઓફિસર જે છે એ તાલુકા કક્ષાએ જે સંકલિત બાળ વિકાસ યોજના અધિકારી તરીકે જે કાર્ય કરતા છે કે જે સીડીપીઓ હોય, બરાબર, એને આ માહિતી જે છે એ મોકલે છે. એ કોને મોકલે છે તો કે એ સુપરવાઇઝર જે સેક્ટર કક્ષાએ હોય, બરાબર, કે જે સુપરવાઇઝર એટલે કે જે મુખ્ય સેવિકા આપણે કહીએ છીએ એને આ માહિતી પહોંચે. અને એ જે છે એ નીચલા લેવલે એનાથી ગ્રામ્ય કક્ષાએ આંગણવાડી કાર્યકરને અને કાર્યકર જે છે એ તેડાગરને કોને મોકલે છે? તેડાગર એટલે કે કાં તો તમે એને હેલ્પર કહી શકો, મદદનીશ કહી શકો, અથવા તો તમે તેડાગર તરીકે પણ એને ઓળખી શકો. તો આ જે છે એ આખું કર્મચારીઓનું માળખું થયું. હવે મેઇન વાત એ છે કે કયા કર્મચારી જે છે એ આમાં કયું ભૂમિકા જે છે એ ભજવે છે. આ એનો એક આખો ડાયાગ્રામ છે કે ભાઈ કોણ ક્યાંથી કાર્ય કરે છે. પંચાયત વિભાગ છે ત્યાંથી જે છે એ આરોગ્ય વિભાગ સાથે કનેક્ટ થાય છે અને આરોગ્ય વિભાગના અધિકારીઓ પણ આઈસીડીએસના અધિકારીઓ સાથે અથવા તો કર્મચારીઓ સાથે સંલગ્ન થઈ અને એક કાર્ય જે છે એ કરતા હોય છે. તો એને આપણે સ્ટેપ બાય સ્ટેપ સમજીએ. સૌથી પહેલા વાત કરીએ આપણે આંગણવાડીની. તો જો ભાઈ આંગણવાડી એટલે શું? તો આની પહેલા પણ મેં તમને કીધું હતું કે ભાઈ 1000ની વસ્તી હોય એની અંદર એક આંગણવાડી સ્થપાય. એમાં એક કાર્યકર હોય, એક હેલ્પર હોય અને એક જે છે એ કોણ હોય તો કે આશા વર્કર હોય, બરાબર. અને આ જે છે એ આંગણવાડી કોઈ પણ આંગણવાડી જે છે બે વિભાગો સાથે કનેક્ટેડ હોય, એક આઈસીડીએસ સાથે અને એક જે છે એ આરોગ્ય વિભાગ સાથે. આ બંનેના સંયુક્ત કાર્યોથી એટલે મીન્સ કે સંયુક્ત સાહસથી જે છે એ બધા કાર્યો કરવામાં આવે. દરેકે દરેક કાર્ય જે છે એ આ બંનેના સંયુક્ત જે છે કર્મચારીઓ એકબીજા સાથે કન્સલ્ટ કરી અને કાર્ય જે છે એ કરતા હોય. આશા વર્કર જે છે એનું પૂરું નામ આવે છે તો કે એગ્રીગેટેડ સોશિયલ હેલ્થ એક્ટિવિસ્ટ, જેને પ્રધાનમંત્રીએ અગાઉ સમજ્યા એમ નંદઘર જે છે એ નામ આપવામાં આવ્યું છે, બરાબર. નંદઘર જે છે એ નામ આપ્યું છે. હવે એની સાથે કનેક્ટેડ જેટલા બી અધિકારીઓ છે એની ફરજો આપણે સમજીએ. તેમાં સૌથી પહેલું આવે છે જિલ્લા કલેક્ટર. હવે આપણને એમ થાય કે સાહેબ જિલ્લા કલેક્ટર શું? તો કે જિલ્લા કલેક્ટર જે છે એ આખા જિલ્લાનો રાજા કહેવાય. આખા જિલ્લાનો રાજા કહેવાય એટલે એનો મતલબ થયો એની પાસે સર્વ સત્તા હોય. એટલે જે પ્રાઇમ પાવર હોય, સુપ્રીમ પાવર હોય એ કોના પાસે હોય તો કે કલેક્ટર પાસે. તો એની વાત કરીએ તો સૌથી પહેલા જ્યારે જિલ્લા સ્તરે જિલ્લા કલેક્ટર જે છે એ સૌથી પહેલા તો શું કરે? દરેક બાબતોનું મોનિટરિંગ કરે. અને એ પાછા જિલ્લા સ્તરે મિશનના હેડ તરીકે પણ ઓળખાય છે. તમને પ્રશ્ન પૂછે કે ભાઈ જિલ્લા સ્તરે આઈસીડીએસ મિશનના હેડ કોણ હોય તો કે કલેક્ટર. તો એની જવાબદારી આપણે જોઈએ ભાઈ કઈ કઈ જવાબદારી જે છે એનું વહન કલેક્ટર દ્વારા કરવામાં આવે. તો સૌથી પહેલા એ એક્શન પ્લાન તૈયાર કરે. પણ આ એક્શન પ્લાનની અંદર શું હોય તો કે જે નાણાકીય જરૂરિયાત જેટલી હોય, ફાઇનાન્શિયલ મેટર જેટલી બી હોય છે એ પહેલા તો જે બ્લોક હોય ને ત્યાંથી પહેલા કલેક્ટ કરે, એની પાસે કલેક્ટ કરીને એની પાસે આવે. કઈ તો કે નાણાકીય જોગવાઈઓ. તો એના પછી નાણાકીય જોગવાઈ આવી ગઈ એટલે એ કોની ઉપર કાર્ય કરશે તો કે બજેટ. તો બજેટ માટે એ શું કરે તો કે જે રાજ્ય કક્ષા જે જિલ્લા કક્ષાની સમિતિ હોય એટલે કે જે ડિસ્ટ્રિક્ટ લેવલ સાથેની જે કમિટી હોય એની સાથે મીટિંગ કરીને આયોજન કરે કે ભાઈ એમાં કેટલા જરૂરી છે, કેટલું બજેટ ફાળવવું છે, કેટલી આંગણવાડીઓમાં કઈ કઈ જરૂરિયાતો છે, તો એનું બજેટનું કામ કરે. હવે આ આખો એક્શન પ્લાન તૈયાર થાય એટલે ઈ કોને કરશે તો કે રાજ્ય સ્તરે રિપોર્ટિંગ કરશે. આખો પ્લાન તૈયાર કરે. ફોર એક્ઝામ્પલ હું તમને અમદાવાદ જિલ્લાની વાત કરું તો અમદાવાદ જિલ્લાના કલેક્ટર જે છે એ પહેલા તો બ્લોક સ્તરેથી આઈસીડીએસ ને જે અધિકારીઓ હોય, સીડીપીઓ છે, મુખ્ય સેવિકા છે અથવા તો પ્રોગ્રામ ઓફિસર છે, એ બધા પોતપોતાના જે જરૂરિયાતો છે, જે નાણાકીય બાબતો છે એ બધા કલેક્ટર સુધી પહોંચાડે. ઈ કલેક્ટર જે છે ઈ એનાથી કમિટી સાથે જે ડિસ્ટ્રિક્ટ લેવલની કમિટી હોય એની સાથે મીટિંગ કરીને આયોજન કરે. પછી શું કરે? એક એક્શન પ્લાન તૈયાર કરે અને એને ઉપરના લેવલે એટલે કે જે રાજ્ય કક્ષાએ જે છે એને આ પ્લાન મોકલે. એટલે પ્લાન જ્યારે મોકલે એટલે એમાં જિલ્લાની ભલામણ જે છે એ બધી આવી જાય. જિલ્લા કલેક્ટર કે ભાઈ એટલી રિક્વાયરમેન્ટ છે, બરાબર. તો જે નાણાકીય જોગવાઈ છે એ મેજોરિટી એના હાથમાં હોય. આ સિવાય જે ફેસિલિટેશન છે અને કોઓર્ડિનેશન છે એનું કામ પણ કરવે છે.
એટલે કે રાજ્ય અને કેન્દ્રીય સ્તરે જે બજેટ પૂરું પાડવા માટે જે સંકલન કરે, મેં તમને હમણાં કીધું ને કે ભાઈ જે નાણાકીય બાબતો છે એ ડિસ્ટ્રિક્ટ લેવલ કમિટી સાથે બેઠક કરીને નક્કી કરે, પણ એ પછી રાજ્ય સુધી અને ઇવન કેન્દ્રીય લેવલે જે કઈ બજેટ આવે છે એ ડિસ્ટ્રિક્ટનું બજેટ તો કોણ તૈયાર કરે? તો કે કલેક્ટર. આ સિવાય તમે હેલ્થની વાત કરો, શિક્ષણની વાત કરો, ગ્રામીણ વિકાસને લગતા જેટલા બી કાર્યક્રમો છે એ બધા કાર્યોમાં કલેક્ટર જે છે એ સહાય જે છે એ કરતા હોય. સક્રિયતાથી ગ્રામીણ સ્તરે જે છે એક તો શું કરે, સેવાઓ પૂરી પાડે અને એના માટે એને સતત પ્રોત્સાહન પૂરું પાડે. ગ્રામીણ કક્ષામાં કંઈ પણ કાર્ય કરવું હોય તો એ જે છે એને સેવા પૂરી પાડે. આ સિવાય એના કાર્યક્રમો જેટલા બી થાય છે એ કાર્યક્રમો જે છે એનું અમલીકરણ કરવાનું કાર્ય કરે. એટલે કે ફોર એક્ઝામ્પલ કોઈ કાર્યક્રમ છે તો એ કાર્યક્રમ કલેક્ટરના અંડરમાં ચાલતો હોય આઈસીડીએસ રિગાર્ડિંગ. પછી નાણાકીય જોગવાઈ જે છે એ પણ એ જ કરતા હોય. એટલે કે નાણાકીય જોગવાઈની જો વાત કરવામાં આવે તો જે ફાઇનાન્શિયલ મેટર જેટલી બી છે, મેં તમને કીધું ને કે ફાઇનાન્શિયલ મેટર જેટલી બી આવશે એ બધી કામ જે છે એ કલેક્ટરના અંડરમાં આવશે. બરાબર. આ સિવાય કોઈ જે હેલ્થ ડિપાર્ટમેન્ટ હોય અથવા તો જે આઈસીડીએસ ડિપાર્ટમેન્ટ છે એની જે કંઈ ઇન્ફ્રાસ્ટ્રક્ચર એટલે કે માળખાકીય સગવડતા માટે જેટલા બી પૈસા જોઈએ, આ બધા પૈસા જે છે એ પૂરું પાડવાનું કામ જે છે એ કોણ કરે છે? તો કે કલેક્ટર કરે છે. એટલે કે નાણાકીય મેટર મેજોરિટી કોની પાસે હોય છે? કલેક્ટર. પછી એના પછી આવે છે જિલ્લા વિકાસ અધિકારી એટલે કે ડીડીઓ. ડીડીઓ નો પણ અહીંયા એક સક્રિય રોલ રહેલો છે કે જેની અંદર એક્ટિવ મોનિટરિંગ કરે. એક્ટિવ મોનિટરિંગ તો ભાઈ કલેક્ટરમાં આવ્યું. તો એક્ટિવ મોનિટરિંગ અને મોનિટરિંગમાં શું ડિફરન્સ? તો જો એક્ટિવ મોનિટરિંગ એટલે આ વ્યક્તિ એટલે કે ડીડીઓ જે છે એ ખુદ ત્યાં જઈ અને એ તપાસે. કલેક્ટર ખુદ લગભગ રેર કેસમાં જાય, એ તો ખાલી ડીડીઓ પાસેથી માહિતી કલેક્ટ કરે. એટલે ડીડીઓ જે છે એ મેજોરિટી ત્યાં જઈ અને પર્સનલી ઇન્વોલ્વ થાય એટલા માટે કહેવાય એક્ટિવ મોનિટરિંગ. પછી આખા મહિના દરમિયાન જે કાંઈ પ્રગતિ થાય એના માટે રિવ્યુ મીટિંગની અધ્યક્ષતા કરે. એટલે જે માસિક રિવ્યુ મીટિંગ જે છે, જે પ્રોગ્રામ ઓફિસર સાથે ઇવન આઈસીડીએસમાં સીડીપીઓ સાથે પણ ડીડીઓ જે છે એ ડાયરેક્ટ કનેક્ટ કરી શકે છે. એટલે એની ઉપર સીડીપીઓ અને સુપરવાઇઝર ઉપર તમે ડિરેક્ટલી એનું નિયંત્રણ હોય જ. ડીડીઓ જે છે એ સુપ્રીમ જ કહેવાય. એ ડીડીઓની ઉપર ખરેખર કલેક્ટર આવે, બટ કલેક્ટર જે છે એ અમુક એની મીન્સ કે એને એ સિવાય પણ ઘણા કામ હોય છે. બટ ડીડીઓ જે છે આમાં પર્સનલી ઇન્વોલ્વ થતા હોય. એટલે જિલ્લા વિકાસ અધિકારી જે છે એ પર્સનલી આની અંદર ઇન્વોલ્વ થતા હોય. એટલે કે સીડીપીઓ અને સુપરવાઇઝર જે છે એની ઉપર પણ એનું જે છે નિયંત્રણ રહે. આ સિવાય જે કાંઈ પ્રોગ્રામ ઓફિસર છે એની સાથે રાખીને આખા મહિનાના પછી મહિનાના અંતે જે 12 મહિના ભેગા થાય એટલે એક વાર્ષિક અહેવાલ તૈયાર કરે અને એ વાર્ષિક અહેવાલ જે છે એ કલેક્ટરની સાથે કનેક્ટ કરી અને આઈસીડીએસ વિભાગને ઉપર મોકલે. મેં તમને હમણાં કીધું ને કે ભાઈ કલેક્ટર જે છે ઉપર મોકલે, પણ આ બધી વસ્તુ તૈયાર કરવાની જવાબદારી કોની છે? તો કે ડીડીઓ. ડીડીઓ પીઓ પાસેથી કલેક્ટ કરે ને પીઓ જે છે એ ડીડીઓ ને આપે ને ડીડીઓ જે છે એ કલેક્ટરને આપે ને કલેક્ટર થ્રુ એ રાજ્ય કક્ષાએ ઉપર પહોંચે છે. બરાબર. એટલે જોવા જઈએ તો જિલ્લા સ્તરે આઈસીડીએસ સંદર્ભે પ્રોગ્રામ ઓફિસર જે છે એને સાથે રાખી અને બજેટને તૈયાર કરાવડાવે અને જેટલી નાણાકીય જરૂરિયાતો હોય, પ્રોગ્રામ ઓફિસર એમ કે ભાઈ આ વખતે મારે 40 આંગણવાડી છે, એને એટલી જરૂરિયાત છે, તો એના માટે એક બજેટ તૈયાર કરી અને એ પછી જાણ કલેક્ટરને કરે. બરાબર. એટલે એ વસ્તુ કોની પાસે આવે? ફાઇનલી કલેક્ટર પાસે આવે. એના પછી જે છે એ આવે છે પ્રોગ્રામ ઓફિસર. તો પ્રોગ્રામ ઓફિસર જે છે એ જિલ્લા કક્ષાએ આખું આંગણવાડીનું મૂળ કામ જ આ. ડીડીઓને તો આ સિવાય ઘણા કામ હોય, કલેક્ટરને આ સિવાય પણ ઘણા કામ હોય, પણ જે પ્રોગ્રામ ઓફિસર છે તો પર્ટિક્યુલર ફિક્સ આ જ કામ માટે છે. બરાબર છે. એટલે દરેક જિલ્લાના જે કાંઈ પ્રોગ્રામ ઓફિસર હોય તમામ ઘટકો જે છે એના અંડરમાં આવતા જેટલા બી ઘટકો છે એ બધાનું સંચાલન કરશે. એ બધાને ટાઈમ ટુ ટાઈમ માર્ગદર્શન જે છે એ પૂરી પાડશે. પછી એના અંડરમાં રહેલા જેટલા બી સીડીપીઓ છે, સીડીપીઓને પણ જ્યારે જરૂર પડે ત્યારે માર્ગદર્શન આપે છે અને સાથે સાથે શું આપે છે? તો કે લોકોને સૂચના આપે છે કે ભાઈ તમારા અંડરમાં આટલી આટલી વસ્તુ ચાલે છે, યોગ્ય નથી. આ સિવાય આંગણવાડીની જ્યારે મુલાકાત લે ત્યારે એ મુલાકાત દરમિયાન
જે સીડીપીઓ છે અને મુખ્ય સેવિકા છે એ પોતાના સેક્ટરની અંદર મીન્સ કે પોતાના ક્ષેત્રમાં કેવું કાર્ય કરે છે એ કાર્યનું મૂલ્યાંકન કરવાનું કામ પણ કોનું છે તો કે પ્રોગ્રામ ઓફિસરનું છે. અને પોતાના જિલ્લાના જેટલા બી આંગણવાડી છે એમાં જે કન્ટિન્જન્સી ખર્ચ હોય એટલે કે એક્સ્ટ્રા ખર્ચ હોય એ એક્સ્ટ્રા ખર્ચની માહિતી મેળવે છે અને બધી જગ્યાએ નાણાકીય સમયસર પહોંચાડી દેવાની જવાબદારી પ્રોગ્રામ ઓફિસરની હોય. બજેટ મંજૂર કરે કલેક્ટર, તૈયાર કરે ડીડીઓની સાથે પીઓ, અને પીઓ જે છે એ વાતને મીન્સ કે એ જોગવાઈને આગળ એના ફાળવણીનું કામ જે છે એ કેટલું ઝડપી થાય છે એ કામ કોનું છે તો કે પ્રોગ્રામ ઓફિસરનું છે. હવે આવે છે એના પછી એનાથી નીચે એટલે કે ચાઇલ્ડ ડેવલપમેન્ટ પ્રોજેક્ટ ઓફિસર એટલે કે બાળ વિકાસ યોજના અધિકારી. એટલે કે બાળ વિકાસ યોજના અધિકારી જે છે એની જો વાત કરીએ તો એ સૌથી પહેલા તો જે કંઈ સેજા હોય એટલે કે દરેક બાળ વિકાસ અધિકારી જે યોજના અધિકારી જે હોય છે એ શું હોય છે તો કે 4 થી 10 સેક્ટર લ્યો, જેને શુદ્ધ ગુજરાતીમાં તમે સેજા કહી શકો, એનું દેખરેખ રાખે છે. અને એ જે છે એ દેખરેખ 4 થી 10 એમાં કદાચ ડિપેન્ડ કરે છે કેટલા વિસ્તારમાં કેટલા સેજા છે, એવું ફિક્સ નહીં કે ભાઈ 4 જ, અમુક જગ્યાએ 12 હોય 15 હોય, અમુક જગ્યાએ 7 હોય, બરાબર. તો એનાથી એક ઘટક બને, એ ઘટકના જે છે એ મહત્વના અધિકારી તરીકે સીડીપીઓ જે છે એ કાર્ય કરતા હોય. તો અહીંયા આગળ જે છે એનું મુખ્ય કાર્ય તો એટલું જ છે કે આંગણવાડીની નિયમિત રીતે મુલાકાત કરી અને એનું મીટિંગ જે છે એનું આયોજન કરે. પછી મુખ્ય સેવિકા અને આંગણવાડી કાર્યકરના જેટલું જે કાર્ય કરતા હોય એના અંડરમાં એ કાર્યનું નિરીક્ષણ કરે છે ને સાથે સાથે એ લોકોને જરૂરી પડે ત્યાં માર્ગદર્શન આપે. એટલે મુખ્ય સેવિકા અને આંગણવાડી કાર્યકરને માર્ગદર્શન આપવાનું કામ કોણ કરે છે તો કે સીડીપીઓ કરે છે. આ સિવાય ઘણી વખત એવું પણ બને કે કાર્યકરની સાથે જઈ અને એના વિસ્તારમાં એના ઘરની મુલાકાત ગોઠવે અને એને આઈસીડીએસ ની બધી યોજના અને જેટલા બી લાભો છે એ બધાની માહિતી જે લાભાર્થી છે એને જઈને પહોંચાડે. પોસિબલ છે આવું, બરાબર. એ જરૂર જણાય, જ્યારે કોઈ ડિપેન્ડ કરે છે અધિકારી ઉપર, અધિકારીને ફિલ્ડ વિઝિટ કરવી કે નહીં એ અધિકારી ઉપર ડિપેન્ડ કરે છે, બરાબર. આ સિવાય જે એના આંગણવાડીને લગતા જેટલા બી કન્ટિન્જન્સી ખર્ચ છે એ કન્ટિન્જન્સી ખર્ચની વિગત મેળવે, એ વિગત મેળવ્યા પછી એના સુધી એ પહોંચાડે અને જે નાણાકીય જોગવાઈ છે એ સમયસર ત્યાં સુધી પહોંચે એનું આયોજન કરવાનું કામ પણ કોનું છે તો કે સીડીપીઓનું છે. આ સિવાય જે ઈસીસી એટલે પૂર્વ પ્રાથમિક શિક્ષણ જે છે એની પર્ટિક્યુલર કીટ આવે, ખાદ્ય સામગ્રી છે, ઇવન મેડિકલ કીટ છે, દવા, બરાબર છે, એ બધી જવાબદારી એમની છે કે એના અંડરમાં જેટલી બી પૂર્વ પ્રાથમિક શિક્ષણ એટલે કે આંગણવાડી ચાલે છે ત્યાં આગળ એનો બરાબર ઉપયોગ થાય છે કે નહીં, જો ઉપયોગ ન થતો હોય તો ઉપયોગ કેમ કરાવવો એની જવાબદારી પણ આજ જે છે એ નિભાવે છે, બરાબર. તો આ એના બેઝિક એના કાર્યો તો છે, બરાબર. આ સિવાય જ્યારે આંગણવાડીની મુલાકાત લે ત્યારે જે પૂર્વ પ્રાથમિક શિક્ષણની પ્રવૃત્તિઓ થાય તો એ પ્રવૃત્તિઓ કેવી થાય છે એ પહેલા જોવે, નિરીક્ષણ કરે, બરાબર ચાલે છે તો કઈ વાંધો નથી. પણ જો બરાબર ન ચાલતી હોય તો જરૂર પડે ત્યાં એને શું આપે છે તો કે ત્યાં એને માર્ગદર્શન આપવાનું કામ કરે છે. શું આપે છે? માર્ગદર્શન આપવાનું કામ કરે છે. પછી જે કાર્યકર હોય એને ગ્રામીણ પ્રોજેક્ટ એટલે કે ગામડાની અંદર જે પ્રોજેક્ટનો કુટુંબ સર્વે કરાવવા માટે માર્ગદર્શન આપે કે ભાઈ કઈ રીતે કુટુંબ સર્વે કરાય, કુટુંબ સર્વેની અંદર કયા કયા મેટર આવે, કઈ કઈ બાબતો ફિલઅપ કરવાની છે, શું છે, બધું કામ જે છે એનું માર્ગદર્શન પૂરું પાડવાનું કામ જે છે એ કોણ કરે છે તો કે સીડીપીઓ કરે છે. આ સિવાય એના અંડરમાં જે એક્ઝેક્ટ ડાયરેક્ટ કનેક્શન વાળા છે એટલે કે મુખ્ય સેવિકા, તો મુખ્ય સેવિકા પાસે શું કરાવે તો કે ભાઈ સર્વે કરાવે, મોજણી કરાવે, અહેવાલ તૈયાર કરાવડાવે, જુદી જુદી માહિતીઓ એકઠી કરી અને રિપોર્ટ તૈયાર કરે, અને એ રિપોર્ટના તમામ જે પાસાઓ છે એ પાસાઓને વિચારે, એ પાસાઓને જોવે અને જરૂર જણાય તો એ પાસાઓ અંગે માર્ગદર્શન પણ આપે છે. બીજું કે એ સમયાંતરે એટલે શું તો કે એવું ફિક્સ નહીં કે દરેક માસના અંતે થાય જ.
આ ઓફિશિયલ વાત છે કે દરેક માસના અંતે કરવી જોઈએ, પણ ઘણી વખત પ્રેક્ટિકલી મહિનામાં 2 વાર પણ બને ને 2 મહિનામાં 1 વાર બને. પણ સામાન્ય રીતે 1 મહિનાના અંતે જેટલા બી મુખ્ય સેવિકાઓ હોય એની સાથે એક મીટિંગ કરે, પછી ઉપરથી કોઈ કેન્દ્રની કે રાજ્યની કે જિલ્લાની કોઈ નવી યોજનાઓ આવી છે એ યોજનાઓની જાણકારી એના સુધી પહોંચાડે, પછી એને માર્ગદર્શન આપે કે ભાઈ તમે ગ્રામ્ય કક્ષાએ એટલી એટલી વસ્તુ જે છે એ કરો. લાઈક એમાં મહિલા સમિતિઓ રચો, કિશોરીઓ સમિતિઓ રચો, બરાબર, શેરી સમિતિઓ જે છે એની રચના કરો. આ બધું કામ પણ એ જ કરે છે. સાથે સાથે જ્યારે આંગણવાડીમાં કોઈ પણ એવો કાર્યક્રમ હોય જે મોટા પાયે, લાઈક આંગણવાડીની સ્થાપના દિવસ છે, અથવા તો કોઈ એવો દિવસ આવે છે, અથવા તો કોઈ એવી ઉજવણી છે, ઓકે, તો એ બધામાં એક મુખ્ય મહેમાન તરીકે હાજરી આપી શકે છે, કાર્યકરોને પ્રોત્સાહિત કરે અને કાર્યક્રમ સારામાં સારો બને એના માટે એ સતત પ્રયત્નશીલ હોય છે. આ સિવાય આંગણવાડી કેન્દ્રમાં જે ECC એટલે કે પૂર્વ પ્રાથમિક શિક્ષણ જે ચાલે છે એના બાળકોની સંખ્યા કેમ વધુ ને વધુ થાય એના માટે જે એના કક્ષા એટલે કે ઘટક કક્ષાની જે કામગીરી છે એ કામગીરીનું સતત મૂલ્યાંકન કરે. એનું મૂલ્યાંકન કરે, પછી જરૂર પડે તો એને માર્ગદર્શન આપે, અને જરૂર પડે તો ફરી વખત એ લોકોને સમજાવે પણ. ઘણી વખત કડક પણ હોય છે, પણ એ પાર્ટ ઓફ જોબ હોય છે, બરાબર છે, તો એ પણ એના માટે જરૂરી હોય છે. આ બધા કાર્યો જે હતા એ CDPO કાર્ય કરતા હતા. હવે જો તમે બેઝિકલી વિચારો ને તો લગભગ બધા કાર્યો એકબીજા ઉપર થોપવાની વાત છે. ઉપરથી તો કે એના નીચે આ કામ કરે, કાર્યો તો બધા લગભગ ઓલમોસ્ટ સેમ રહ્યા છે. કાર્યો જે છે એ ઓલમોસ્ટ બધા સેમ રહ્યા છે. હવે જે કંઈ ફેરફાર કરવાનો છે એ કોણ કોની પાસે કરાવે. હવે પ્રોગ્રામ ઓફિસર તો કે CDPO પાસે કરાવે, CDPO તો કે મુખ્ય સેવિકા પાસે કરાવે, હવે મુખ્ય સેવિકા તો કે કાર્યકર પાસે. એટલે યાદ રાખો તો ઇટ ઇઝ વેરી ઇઝી, નોટ હાર્ડ. બટ જોઈ લે કે ભાઈ મુખ્ય સેવિકાના કાર્યો કહેવાય. તો મુખ્ય સેવિકાની જો વાત કરીએ તો સૌથી પહેલા એ 15 થી 60 જે આંગણવાડીઓ હોય, જેને આપણે સેજા કહીશું અથવા તો સેક્ટર પણ અંગ્રેજીમાં કહી શકીએ, એની દેખરેખ રાખવાનું કામ જે છે એ મુખ્ય સેવિકા કરે. એના અધિકારી જે છે એ તરીકે વર્તે. તો હવે એટલા જે કંઈ હોય, જેટલા બી આંગણવાડીઓ હોવાની, એ બધી આંગણવાડીની શું કરે તો કે મુલાકાત લે. મુલાકાત લે ત્યારે શું કરે તો કે રેકોર્ડ છે, એના રજીસ્ટર છે, એની તપાસણી કરે. જ્યાં ડાઉટ લાગે કે ભાઈ આ રેકોર્ડ બરાબર નથી નિભાવાયેલો તો એને માર્ગદર્શન આપે. તો જરૂરપણે કોને તો કે કાર્યકરને આંગણવાડીમાં મુલાકાત દરમિયાન માર્ગદર્શન આપવાનું કામ કોણ કરે છે તો કે મુખ્ય સેવિકા કરે છે. કારણ કે એને આંગણવાડીની મુલાકાત વારંવાર લેવાની હોય છે. તો આંગણવાડીમાં દર વર્ષે જે કંઈ ગણતરી કરવામાં આવે, ગણતરી તો કે કઈ તો કે કુટુંબની યાદીની તૈયારી હોય, પછી તો કે રસીકરણના રજીસ્ટર તૈયાર કરવાના હોય, એના જે આંગણવાડીના વિસ્તારમાં જે કાંઈ બાળકોના જન્મ છે અથવા તો કોઈ વ્યક્તિના મરણ છે અથવા તો કોઈ પણ જે છે કે એના નોંધણીની ચકાસણી કરવાનું કામ પણ કોણ કરે છે તો કે મુખ્ય સેવિકા કરે. આ સિવાય જે કુપોષિત હોય, અતિ કુપોષિત બાળકો છે એની એક અલગ યાદી જે છે એ તૈયાર કાર્યકરે કરી હોય તો એની ચકાસણી કરે. કોની? એ યાદીની. એ બાળક સાથે કનેક્ટ થાય, એ બાળકને પૂછે, એ બાળકની માતા સાથે કન્સલ્ટ કરે, એની વજનની ચકાસણી પોતે કરે, અને જરૂર જણાય તો એ શું કરે તો કે ઉપર પણ મોકલે. ઉપર મોકલે એટલે કે ઇન ધ સેન્સ કે ઉપર જે છે એ મોકલે. અહીંયા આગળ ગ્રોથ ચાર્ટ તૈયાર કરવો, એને પૂરક પોષણ આપવાની વાત કરવી એની માતાઓને, પૂર્વ પ્રાથમિક શિક્ષણના જે કાંઈ રજીસ્ટરો છે એ બરાબર લખાયેલા છે, એ બરાબર નિભાવાયેલા છે, એના માટે એ કાર્યકરને શું કરે મદદરૂપ થાય. કારણ કે પોતે નહીં લખે, યાદ રાખજો, મુખ્ય સેવિકા પોતે ન લખે, પણ એ શું કરે છે એને મદદરૂપ થાય છે. આ બધા રજીસ્ટર નિભાવવા માટે એને મદદરૂપ જે છે એ થાય છે. આ સિવાય જે ક્રિટિકલ સિચ્યુએશન જ્યારે હોય, હવે ક્રિટિકલ સિચ્યુએશન જે છે એ બે હોય, કાં તો બાળકની ક્રિટિકલ સિચ્યુએશન હોવાની ને કાં તો માતાની. હવે એની જો એને ખબર પડી જાય કે ભાઈ આ બાળક જે છે એ જોખમી સ્થિતિ છે તો એને શું કરે, એની આંગણવાડીમાંથી એને પ્રાથમિક આરોગ્ય કેન્દ્ર ઉપર રિફર કરે. રિફર કરવાનો મતલબ થાય રેફરલ સર્વિસ. જે ICDSના 6 પિલર્સ ઓફ ICDSમાં એક પિલર છે
જે આપણે અગાઉ સમજ્યા હતા કે 6 પિલર્સ ઓફ આઈસીડીએસ ના જે 6 પિલર છે એમાંથી એક જે છે એ છે રેફરલ સર્વિસ. રેફરલ સર્વિસનો મતલબ થાય કે એને અલગ મીન્સ કે આરોગ્ય કેન્દ્ર ઉપર મોકલે, જોખમી સ્થિતિવાળા બાળકો હોય અથવા તો માતાઓ હોય એને ઓળખી અને એને મોકલે, અથવા તો મોટા હોસ્પિટલ જે જિલ્લા લેવલની મોટી હોસ્પિટલ હોય ત્યાં આગળ મોકલવામાં આવે. આ સિવાય પૂર્વ પ્રાથમિક શાળાની જે કઈ પ્રવૃત્તિઓ ચલાવવા માટે આંગણવાડીના કાર્યકરને માર્ગદર્શન આપે કે ભાઈ કાર્યકરને કે ભાઈ આ પ્રવૃત્તિ આવી રીતે કરાય. બરાબર. બાળકોમાં કોઈ પણ તકલીફ હોય, ઈ તકલીફ કાં તો જન્મજાત હોય અથવા તો નાની ઉંમરે કોઈ સિચ્યુએશન આવી ગઈ હોય તો ઈ શોધે અને એના માટે આંગણવાડી કાર્યકરોને જરૂરી માર્ગદર્શન પૂરું પાડે કે ભાઈ કઈ રીતે તમે આને શોધી શકો છો અને કઈ રીતે આનું તમે ટ્રીટમેન્ટ જે છે એ કરી શકો છો. અને એના માટે એના સેજાની એક મીટિંગનું પણ આયોજન કરે. પછી મીટિંગની અંદર કોઈ કાર્યકરને કોઈ પ્રશ્ન થાય, મીન્સ કે એ કાર્યકરને એમ થાય કે ભાઈ ચલો અમારા વિસ્તારમાં આ પ્રશ્નો જે છે એ આવે છે, તો એ પ્રશ્નોનું નિરાકરણ કોણ કરે? તો કે મુખ્ય સેવિકા કરે. ઈસીસી એટલે અર્લી ચાઇલ્ડ કેર એન્ડ એજ્યુકેશનનો અભ્યાસક્રમ છે અને એની પ્રવૃત્તિ છે એ બરાબર થઈ રહી છે કે નહીં એની બધી તપાસ કરવાનું કામ પણ મુખ્ય સેવિકાનું છે. એટલે કે ઈસીસીની જે કાંઈ અભ્યાસક્રમ મુજબની જેટલી બી પ્રવૃત્તિઓ છે એ બધી. આ સિવાય ખાલી પ્રવૃત્તિઓ નહીં પણ ઘણા બધા ઉજવણો, લાઈક મમતા દિવસની ઉજવણીની વાત કરું, પછી કોઈ આખો સમાજનો કોઈ કાર્યક્રમ હોય, પછી બાળ તુલા દિવસ છે, બરાબર, પછી પૂર્ણા હરીફાઈ છે, બાળ દિન છે, બાળ તુલા, આ બધા દિવસોની અંદર જ્યારે ઉજવણી હોય ત્યારે એને કાર્યકરને સહાયક તરીકે કાર્ય કરે છે. એ વિસ્તારની અંદર જેટલા બી લાભાર્થીઓ છે એ બધી યોજનાનો લાભ લે છે કે નહીં, અને જો ન લેતા હોય તો એને મોટિવેટ કરે, એને જાણ કરે, કાર્યકરને સાથે રાખીને કે ભાઈ આ યોજના તમારા માટે છે અને બહુ સારી છે, એકવાર જુઓ તો ખરા, બરાબર છે. તો એવી રીતે એને માર્ગદર્શન આપે છે અને પ્રેરે છે. એટલે મમતા દિવસ જે આવા ઘણા બધા, એક નહીં પણ ઘણી બધી જગ્યાએ તમે જોવા જાઓ તો આ બધા કાર્યક્રમો જે છે એ કરે. નાના નાના બાળકોની આ બધી પ્રવૃત્તિઓનું ધ્યાન રાખે કે પ્રવૃત્તિઓ બરાબર ટાઈમ ટુ ટાઈમ થઈ રહી છે કે નહીં. આ બધી જે છે એનું કામ કોણ કરે છે? તો કે મુખ્ય સેવિકા. આ સિવાય જે કાંઈ એની મોજણી એટલે કે જે સર્વે થાય છે અને આ સર્વે પાછું અપડેટ થાય છે કે નહીં. 2024માં સર્વે કર્યો, હવે 2025 આવે તો જે નવી યોજના છે તો નવી યોજના અદ્યતન જે યોજના છે તો એના લાભાર્થી વધ્યા છે કે નહીં, એ સર્વેમાં એને લાભ મળ્યા છે કે નહીં, એની ટોટલી આમ કહેવાય ને એકદમ ક્લિયર યાદી તૈયાર કરાવડાવે. અને એ કેમ યાદી તૈયાર કરવી, એ કાર્યકરને એને મદદરૂપ થાય કે ભાઈ તમારે આટલી આટલી બાબતોને ધ્યાનમાં રાખી અને યાદી તૈયાર કરવાની. આ સિવાય જે અત્યંત ગરીબીવાળી સ્થિતિ હોય, જે તીવ્ર કુપોષણથી બાળકો હોય, પીડાતા હોય, એ 3 વર્ષથી નાના બાળકોની યાદીની ચકાસણી કરશે. એના વજન માપશે, એની ઊંચાઈ માપશે, પછી એનો ચાર્ટ જે છે એ તૈયાર કરેલો છે કે નહીં, એ ચાર્ટ કેમ તૈયાર કરો, એ બધું કાર્યકરને કે ભાઈ ચાર્ટ તૈયાર કરવામાં આટલી બાબતો છે એ ધ્યાનમાં રાખવાની. કારણ કે જે ગરીબ 3 વર્ષથી નીચેના બાળકોને જો વજન પ્રમાણે ઊંચાઈ ને ઊંચાઈ પ્રમાણે વજન ન હોય, બરાબર, તો એ વખતે જે છે એ વખતે ખાસ એને તકલીફ પડે અને એની અલગથી યાદી તૈયાર કરે. અને એ જે ક્રિટિકલ હોય એને તો એ સામે બેસીને તૈયાર કરે. અને એના માટે એને સારામાં સારી તંદુરસ્તી કઈ રીતે મળે એના માટે આંગણવાડી જે કાર્યકર હોય એને સતત માર્ગદર્શન આપે. આ સિવાય અલગ અલગ વાર્તા કે રમતોનું આયોજન કરે, અલગ અલગ રંગોની ઓળખ જે છે એ પૂર્વ પ્રાથમિક શાળાની જે પ્રવૃત્તિઓ છે એના માટે બધાને માર્ગદર્શન જે છે એ પૂરું પાડે. સાથે રહીને જ કરે. આ જે કાર્યકર હોય ને એની સાથે રહીને જ મુખ્ય સેવિકા જે છે એ બધા કાર્યો જે છે એ કરતા હોય. આ સિવાય જે માતાઓને આરોગ્ય અને પોષણ અંગેનું શિક્ષણ જે છે એ અસરકારક રીતે આપી શકાય એના માટેનું નિદર્શન આંગણવાડી કાર્યકર માટે કરાશે. એટલે કે એક પ્રેઝન્ટેશન આપે, જો ભાઈ આવી રીતે કરાય, કાર્ય કેમ કરે ને એનું ટોટલી માર્ગદર્શન આપે. પછી કોઈ કાર્યકર અગર ઓછું ભણેલા હોય તો એને બની શકે કે પછી રિલેશન બેઝડ ઉપર જાય કે કઈ રીતે લખવા, એ અમુક જગ્યાએ પોતે લખવા બેસી જાય છે, એવું નથી, પણ ડિપેન્ડ કરે છે કે એની પાસે કેટલો ટાઈમ છે, બરાબર. તો
કાર્યકરની સાથે સખી બનીને મુખ્ય સેવિકા સામાન્ય રીતે કાર્ય કરતી હોય. કારણ કે જો તમે આ બધી વસ્તુ સાથે રાખશો તો જ એ વસ્તુ જે છે એ થવાની છે. પછી આંગણવાડી દ્વારા અપાતા જે ખોરાકના સંગ્રહની વાત કરવા આવે, એટલે કે આંગણવાડીની અંદર જ્યારે બાળકોને અથવા તો કિશોરીઓને અથવા તો ધાત્રી માતાને કે કોઈ પણને જે ખોરાક કરવાની વ્યવસ્થા બરાબર થઈ છે કે નહીં, જ્યારે પૂરક આહાર આપવાનો હોય ત્યારે દવાઓ છે, પછી સાધનો હોય અથવા તો કોઈ રેકર્ડ્સ જે છે એના જે ફોર્મેટ છે એની પાસે છે કે નહીં, બરાબર, તો એ અગર ન હોય તો ઉપરી અધિકારીને જાણ કરે, એટલે કે CDPOને જાણ કરે અને એની આંગણવાડીની જે કાંઈ જરૂરી સાધન સામગ્રી હોય, ચાહે એ દવાની હોય, ચાહે એ રેકર્ડની હોય કે કોઈ પણની હોય, એ એને પ્રોવાઈડ કરવાનું કામ કરશે. આ સિવાય બીજું એક કામ એ કરશે કે આંગણવાડી કાર્યકરોને સાથે રાખીને મહિલા મંડળો સ્થાપે અને એ મહિલા મંડળોનું બોન્ડિંગ જે છે એ જોરદાર બનાવે. એના માટે એ સતત કાર્યશીલ રહે. એટલે મહિલા મંડળોની સાથે એ પંચાયતો, પ્રાથમિક શાળાઓ અને જે કાંઈ યુવક મંડળો હોય એની સાથે ડાયરેક્ટ સંપર્કમાં રહે અને એ બધા કાર્યક્રમોમાં એ સક્રિયપણે કાર્યકરની સાથે રહી અને કાર્ય કરે. આ સિવાય જે કાર્યકરો હોય એ પોતાની કામગીરીને લગતા જે કાંઈ પ્રશ્નો છે અને આ સિવાય અંગત પ્રશ્નો હોય તો એના નિવારણ માટે પણ એ મુખ્ય સેવિકા કામ કરે. એક સખી બનીને, મેં કીધું ને કે એક સખી બનીને એના જ્યાં સુધી દાયરામાં જ્યાં સુધી બધું ઓકે થઈ જાય ત્યાં સુધી ઠીક છે, નહીતર એ શું કરશે તો કે બાળ વિકાસ અધિકારી જે છે એને જાણ કરશે કે ભાઈ આ કાર્યકરને આવી તકલીફ છે, તમારા એન્ડથી શું મહેનત કહી શકાય અથવા તો શું મદદ થઈ શકે, બરાબર. આ સિવાય પોતે આરોગ્યના જે કાર્યકરો હોય અથવા તો નર્સ હોય, આશા વર્કર હોય, એ બધા કેટલી વખત મુલાકાત લે છે અને આવી મુલાકાતમાં જે બાળકો અને જે માતાઓ છે એની બરાબર આરોગ્ય ચકાસણી થાય છે કે નહીં, એને બરાબર આરોગ્યને લગતું શિક્ષણ અપાય છે કે નહીં, એને જે રસીના ચાર્ટ પ્રમાણે જે રસી આપવાની હોય છે એ બધી રસી એને જરૂરી આપે છે કે નહીં, અપાય છે કે નહીં, એ બધી ગોઠવણી કરવાનું કામ જે છે એ કોણ કરશે તો કે મુખ્ય સેવિકા કરશે. આ બધા કામો હજી આ કરશે, એ આ કરાવશે, પણ આ જ વસ્તુ કાર્ય કરાવશે ને ત્યારે કરશે પોતે. આ સિવાય આખા અઠવાડિયાનું એક સમયપત્રક બનાવે. એ સમયપત્રકનું જે એનું ઉપરથી સમયપત્રક આવ્યું હોય એ સમયપત્રક પ્રમાણે પ્રવૃત્તિઓ થાય છે કે નહીં એની પણ ચકાસણી છે એ કરે. પછી જ્યારે વેક્સિનેશનની અંદર કોઈ અગર ડિપાર્ટમેન્ટ કોઈ બાળકો બાકી રહી ગયા હોય અથવા તો કંઈ તકલીફ હોય તો એની જાણ જે છે એ ઉપરી અધિકારી સુધી પહોંચાડશે કે ભાઈ અમારા વિસ્તારની અંદર આટલા બાળકો જે છે એ બાકી રહી ગયા છે. તો લગભગ આ બધા કાર્યો જે તમને મેં કીધા કે કાર્યકરની સાથે રહીને કરાવે, તો એ પોતે કાર્ય કરવાનું કામ કરશે કોણ તો કે કાર્યકર. કાર્યકર જે છે આ બધા કામો કરશે. એટલે આંગણવાડીના લાભાર્થીના જે બાળકો છે, કિશોરીઓ છે, સગર્ભા છે, ધાત્રી મહિલાઓના બધાને શું કરે છે તો કે પૂરક આહાર આપવાનું. હવે પ્રેક્ટિકલી જે ખરેખર કામ કરે છે કાર્યકર કરે. ઓલા લોકો તો ઓર્ડર કરે છે, બરાબર, અને ચકાસણી કરે છે કે કામ થાય છે કે નહીં, પણ ઓરિજિનલ કાર્ય તો આ લોકો કરવાના છે. કોણ તો કે કાર્યકરથી તેડાગર. તો કાર્યકર છે એ બધા કામો જેનું નિરીક્ષણ મુખ્ય સેવિકા કરવાના છે એ જ કાર્યો બધા આવશે. એટલે જો પૂરક આહાર અપાય છે કે નહીં એ નિરીક્ષણ મુખ્ય સેવિકા કરે તો કાર્યકર એ પૂરક આહાર આપશે. ECC નો અભ્યાસક્રમ મુજબ પ્રવૃત્તિ પોતે અભ્યાસ કરશે અને બીજા આ બાળકો પાસે શું કરાવશે, પ્રવૃત્તિઓ, બધા પાસે પ્રવૃત્તિઓ જે છે એ કરાવશે. પછી સીધું બાળકોને પૂર્વ પ્રાથમિક શિક્ષણ જે છે એ આપશે, કારણ કે કાર્યકર જ આપવાનું હોય. આ સિવાય જે એના સગર્ભા ધાત્રી અને કિશોરીઓ હોય એને આરોગ્યનું અને જે શિક્ષણ જે છે, આરોગ્યને લગતું જે કાંઈ શિક્ષણ છે, પોષણને લગતું જે કાંઈ શિક્ષણ છે એ એના સુધી પહોંચે ને એને જે છે એ અપાય, એ એક કાર્ય જે છે એ થાય. આ સિવાય જે પ્રાથમિક આરોગ્ય કેન્દ્ર હોય એની અંદર કાર્યકરોને સેવા આપવામાં પણ મદદરૂપ થાય, આરોગ્યલક્ષી કાર્ય કરવા માટે સજાગ થાય. જે એના આરોગ્યના કર્મચારીઓ છે એની સાથે રહીને બધા એ આંગણવાડીમાં કાર્ય થાય. આ સિવાય એના વિસ્તારમાં લોક સંપર્ક કરે અને લોક સંપર્ક માટે યોજના, સારામાં સારી યોજના જે યોજનાઓ જે છે
ઈ લોકો સુધી પહોંચાડવાનું કામ જે છે એ આ કાર્યકર જે છે એ કરતા હોય. આ સિવાય મહિલા અને બાળકોની યોજના વિશેની સમજ બધાને આપે, એના વિસ્તારના જેટલા બી છે એ બધાને પહોંચાડે અને વધુને વધુ યોજનાનો લાભ લે એ સુનિશ્ચિત કરે. આખા મહિના દરમિયાન અહેવાલ લખે, રજીસ્ટર લખે, પત્રકો તૈયાર કરે, બધું કામ જે છે એ કોણ કરે છે? કાર્યકર. પછી તો કે કોઈ કાર્યક્રમ હોય એ કાર્યક્રમની અંદર પણ એ મહત્વનો જે છે એ ભાગ ભજવે. અહીંયા આગળ અત્યારે તો બહુ કોમન એપ્લિકેશન સોફ્ટવેર મોબાઈલ આવી ગયો છે. એની અંદર રસીકરણ છે, બાળકો છે, સગર્ભા, ધાત્રી, આ બધાની ઓનલાઈન એન્ટ્રી કરી નાખવાની હોય. એના પણ ટ્રેનિંગ સેશન જે છે એ આવી ગયા છે કે જેમાં મોબાઈલમાં જ હવે બધું એન્ટ્રી જે છે એ થઈ જાય અને મોબાઈલની અંદર જ એને બધી વસ્તુ સમજાઈ દેવામાં આવે. પછી આવે છે હેલ્પર અથવા તો તેડાગર, જે મદદનીશ છે એના કાર્યો. જો હવે જોઈએ કે જે કાર્યકર છે એ આની પાસે કરાવે, એટલે કે લાસ્ટ પોસ્ટ, જે મુખ્ય કાર્ય જે છે એનું એ છે આંગણવાડીને સ્વચ્છ રાખે. એટલે આંગણવાડીને જ્યારે શરૂ થાય એની કરતા અડધા કલાક પહેલા તો એ આંગણવાડીની અંદર આવી જાય. બરાબર? એટલે કે બાળકોને આંગણવાડીમાં લાવવા અને મૂકવા સુધી જે છે એની વાત જે છે એ કરે છે. પછી જે ટેક હોમ રેશન જે છે એ દરેક લાભાર્થીના ઘરે ઘરે પહોંચાડી દે. ટેક હોમ રેશન જે છે એ આ જેને આપણે બાલ શક્તિ બાળકો માટે છે, માતૃશક્તિ સગર્ભા અને ધાત્રી, પૂર્ણાશક્તિ કિશોરીઓ માટે છે, આ બધું એના સુધી પહોંચાડી દે. બરાબર? લાભાર્થીઓ સુધી પહોંચાડે. બાળકોનું વજન કરે, એની ઊંચાઈ કરે, આંગણવાડીમાં લાવે, આંગણવાડીથી ઘરે મૂકી આવે, પછી બધું આમ પાથરણા કરે, પાણી ભરે, રજીસ્ટરને પૂઠા ચડાવે, એવા બધા છૂટકિયા કામ. ટૂંકમાં જે નીચલા લેવલના જેટલા બી કામ છે, સાફ સફાઈથી માંડીને બધી જ વસ્તુ, બરાબર, એ બધું કામ જે છે એ તેડાગરને કરવાનું હોય. એની સ્વચ્છતા, નાઈન આવે છે કે નહીં, નખ કાપ્યા છે, હાથ મોં ધોવડાવે, બધું કામ જે છે એ કોણ કરે? તેડાગર કરે છે. નાસ્તો બનાવી દે, એને આપે, તે પાણી આપે, દૂધ આપે, આ બધું કામ જે છે સ્વચ્છ રાખવાનું, બાળકોને સ્વચ્છ રાખવાનું કામ જે છે એ બધું કોણ કરે છે? કે તેડાગર કરે છે. આ સિવાય કાર્યક્રમની ગેરહાજરીમાં કાર્યકર હોય, કોઈ કાર્યક્રમની અંદર કોઈ કાર્યકર છે જ નહીં, તો બધા કાર્યો તેડાગરને કરવાના હોય. અને સાથે સાથે કાર્યકરને કંધેથી કંધે મિલાવીને, કહેવાય ને કે ભાઈ એકબીજાને સાથે રાખીને કાર્ય કરે. એટલે નાસ્તો બનાવે, પછી આહારની ગુણવત્તા બરાબર જળવાયેલી છે કે નહીં, ઈ જે છે એની એક ખાસ જે છે એ પણ યાદ રાખે. પછી આરોગ્યને લગતા કર્મચારીઓમાં તબીબી અધિકારીઓ હોય, બરાબર, કે જેની અંદર ફરજો છે. તબીબી અધિકારી એટલે ડોક્ટર, કે જે 0 થી 6 વર્ષના બાળકો હોય, સગર્ભા હોય, ધાત્રી માતાઓ જે છે, આને પોષણ અને આરોગ્ય, કે મેડિકલ તો ફિલ્ડ ડોક્ટરોનું જોવાનું, બરાબર, તો જે આરોગ્યને લગતી જે બધી જ માહિતી જે છે તબીબી અધિકારી બધાને પહોંચાડે, એટલે કે ડોક્ટર જે છે એ. તો તબીબી અધિકારી પણ આમાં એટલા જ સક્રિયપણે કાર્ય કરતા હોય. જે આરોગ્યને લગતી બાબતોની તાલીમની જવાબદારી પણ કોની હોય છે? તબીબી અધિકારી. આ સિવાય દવા પ્રોપર જે છે એ સમયસર એના સુધી પહોંચે છે કે નહીં, તો એના માટે જિલ્લા અધિકારી પાસેથી એનો પુરવઠો પહેલાથી માંગણી કરવાનું કામ પણ તબીબી અધિકારીનું હોય. CDPOને સાથે રાખીને સ્ત્રી આરોગ્ય કાર્યકર અને આંગણવાડી કાર્યકર માટે આખું એક બ્લોક પ્રોજેક્ટ કક્ષાની તાલીમ શિબિરનું પણ ગોઠવવાનું કામ તબીબી અધિકારી કરતા હોય. આ સિવાય કોઈ બાળકને ગંભીર બીમારી હોય અથવા તો કોઈ માતાને તકલીફ હોય, ક્રિટિકલ સિચ્યુએશન હોય, તો એને તાત્કાલિક સારવાર મળે એના માટેની સગવડતાઓ જે છે એ પણ પૂરી પાડવાનું કામ જે છે એ આમનું છે. અતિ કુપોષિત છે, ગંભીર બીમાર છે, વિકલાંગ બાળકો હોય, આ બધાને પહેલું કામ એ થાય કે એને આરોગ્ય કેન્દ્ર ઉપર પહોંચાડો. અને જ્યારે એ આરોગ્ય કેન્દ્ર પાસે પહોંચી જાય પછી એને સારવાર જે છે એની જવાબદારી કોની હોય છે? તો કે આ તબીબી અધિકારી જે છે એની જ હોય છે. આ સિવાય એક બીજા પણ છે જેને આપણે સ્ત્રી આરોગ્ય કાર્યકર નિરીક્ષક તરીકે પણ ઓળખીએ છીએ, જે મુખ્ય સેવિકાને સાથે રાખી અને ગ્રામ્ય કક્ષાએ મુલાકાત લે. એમાં જે ઓક્ઝિલરી નર્સ મિડવાઇફરી એટલે કે ANM જે હોય, બરાબર, એ આંગણવાડીના કાર્યકર દ્વારા બતાવવામાં આવેલા જે કાંઈ દર્દીઓ હોય, કે ભાઈ એમ કે ભાઈ આ દર્દી ક્રિટિકલ છે, તો એને પહેલા તો તપાસે.
જરૂર પડે એને પ્રાથમિક આરોગ્ય કેન્દ્ર સુધી મોકલે. એની વ્યવસ્થા પણ આ જે છે એએનએમને જ કરવાની હોય. અને એ ત્યાં પહોંચાડે અને એની જે ઓરિજિનલ તકલીફ છે, જે તકલીફ થાય છે, એ તકલીફને દૂર કરવા માટે જે છે એ સીડીપીઓને સાથે રાખે, અથવા તો મુખ્ય સેવિકાને સાથે રાખે, અથવા તો કાર્યકરને સાથે રાખે. એને જરૂરી માર્ગદર્શન પણ પૂરું પાડવાનું કામ, કારણ કે મેડિકલી તો આ લોકોને જ ખબર હોય. બરાબર. પછી આઈસીડીએસ ના જે કાર્યક્રમના આંગણવાડીના કાર્યકર હોય અથવા તો નર્સ વિડવાઇફરી બહેનો જે હોય એ પ્રાથમિક આરોગ્ય કક્ષાએ તાલીમ આપવાનું કામ, એટલે કે જે મેડિકલી તાલીમ હોય કે ભાઈ કઈ દવાનો શું ઉપયોગ છે, એ તબીબી અધિકારી જે છે એને સાથે રાખીને કાર્ય જે છે એ આનું હોય છે. આઈસીડીએસ ને લગતી યોજનાના જેટલા લાભાર્થી હોય બધાના લાભાર્થીને શોધવા અને યોજનાની જાહેરાત કરવા માટે પણ એને મદદરૂપ કરતા હોય છે. આ સિવાય સ્ત્રી આરોગ્ય કાર્યકરની ફરજોની અંદર એમાં તમે સગર્ભાની નિયમિત શારીરિક આરોગ્ય તપાસ કરે, ધનુર વિરોધી રસી જે છે એ આપે, પ્રસૂતિ પછી માતાની જે કાંઈ નિયમિત મુલાકાત જે છે એ સ્ત્રી આરોગ્ય કાર્યકર જે છે એ જ લેતા હોય. બરાબર. અને સ્તનપાન માટેની સલાહ પણ આપે કે ભાઈ એક્ઝેક્ટલી કઈ રીતે સ્તનપાન કરાવવું અને સ્તનપાન કેટલું જરૂરી છે. 6 મહિના સુધી તો ફરજિયાત બાળકને સ્તનપાન જ કરાવવાનું હોય. આ સિવાય જે પોષણ લગતા બાબતો છે, જે ધાત્રી માતાઓ છે અને પોષણને લગતી બાબતો છે, કુટુંબ નિયોજનને લગતી બાબતો છે, એ બધી સલાહ આપવાનું કાર્ય જે છે એ કરતા હોય. બરાબર. એના વિસ્તારમાં જેટલી બી આંગણવાડી કાર્યકર હોય એને જે પૂરક આહાર છે એક્સ્ટ્રા જે 6 મહિના પછી આપવાનો હોય એના માટેનું સંપૂર્ણ માર્ગદર્શન આપવાનું કામ જે છે આનું હોય. તો એના માટેની મીટિંગો કરે, કાર્યકરને સાથે રાખીને બધી જગ્યાએ જાય અને બધી જગ્યાએ આની ઇન્ફોર્મેશન જે છે એ પણ આપે. પછી તમને ખ્યાલ છે એમ કે સગર્ભા અને ધાત્રીને લોહ તત્વની ગોળી જે છે એ બહુ મહત્વની હોય. એની સાથે વિટામિન એ જે છે અને કૃમિનાશક દવા જે આલ્બેન્ડાઝોલ હોય છે એ આપવાનું કામ પણ કોનું હોય છે? તો કે FHW નું. હવે એ જે મહિલા મંડળો હોય એની અંદર હાજરી આપે અને મહિલાઓને લગતી જે કાંઈ પોષણને લગતી સમસ્યાઓ હોય એમાં પછી એ કુટુંબ કલ્યાણની વાત હોય કે કુટુંબ નિયોજનની વાત હોય કે સ્વચ્છતાની વાત હોય કે પછી તાજા જન્મેલા જે બાળકો છે, બરાબર, ત્યાંથી શરૂ કરીને 5-7 વર્ષના થાય ત્યાં સુધી રસીકરણ જે છે એ બરાબર અપાય છે કે નહીં, રસીકરણનું મૂલ્ય શું છે, રસીકરણનું મહત્વ શું છે, બરાબર, આ બધું કામ પણ એમનું જ છે. એટલે કે જે પોષણવાળા બાળકો હોય અને સખત માંદગી અને ચેપી રોગથી પીડિત બાળકોને પ્રાથમિક આરોગ્ય કેન્દ્ર પર રિફર કરે, એટલે કે રેફરલ સર્વિસનો ઉપયોગ કરે અને જરૂર જણાય તો એને વારંવાર જે છે ત્યાં મુલાકાત લે. એટલે કે જે કાર્યકર હોય એ શું કરે? બાળકનું વજન માપે, ગ્રોથ ચાર્ટ ભરવામાં મદદ કરે અને જે કંઈ પોષણને લગતા પત્રકો હોય, આંગણવાડીની અંદર પોષણને લગતા પત્રકો હોય, એ પત્રકો જે છે એ ભરવામાં એને શું કરે છે? માર્ગદર્શન પૂરું પાડે છે. હવે એ જે માનદ વેતનની જો વાત કરવામાં આવે તો 1975 ની અંદર 10 પાસ એની લાયકાત હતી અને 150 રૂપિયા જે છે એ વર્કરને મળતા હતા. ત્યારે હેલ્પરને જે છે એ માત્ર 35 રૂપિયા મળતા હતા. જે 10 નાપાસ હોય તો એને 100 રૂપિયા મળતા હતા અને આંગણવાડી હેલ્પરને કઈ મળતા નહોતા. પણ અત્યારે જો વાત કરવામાં આવે તો 12 પાસ ફરજિયાત છે વર્કર માટે અને હવે એની સેલેરી કેટલી છે? તો કે 10,000. અને જો હેલ્પરની વાત કરવામાં આવે તો 10 પાસ જે છે એ ફરજિયાત છે અને એની સેલેરી કેટલી છે? તો કે 5,500. આ વર્તમાન ધારાધોરણો છે. ક્લિયર? તો આ બધા અધિકારીઓની આપણે બ્રીફ ઇન્ફોર્મેશન લીધી કે ભાઈ અધિકારીઓ જે છે એ કોનું શું કાર્ય છે અને એની જોગવાઈની જે અધિકારી કોણ કોની નીચે શું કાર્ય કરે છે એના વિશે આપણે ચર્ચા કરી. આઈ હોપ યુ ઓલ એન્જોય ધ સેશન. મળીએ નેક્સ્ટ સેશનમાં નવા ટોપિક સાથે. ટિલ ધેન ટેક કેર, બાય, આવજો. જય શ્રી રામ.